કે આરસીએમ કે જ્યારે ખુદને સમજાય ને ત્યારે મજા આવે. એના માટે થોડીક આપણે ચર્ચા કરશું કે આરસીએમ શું કામે કરવું જરૂરી છે જીવનમાં. તો કે આરસીએમ જ્યારે આપણને સમજાઈ જાય ને ત્યારે, કારણ કે આરસીએમ એક એવી પ્લેટફોર્મ છે, તન મન અને ધન ત્રણેય વસ્તુથી પરફેક્ટ કરે છે આપણને. પણ જ્યારે આપણને સમજાય ત્યારે માર્કેટમાં એક પણ બિઝનેસ એવો નથી, એક પણ ધંધો એવો નથી, એક પણ નોકરી એવી નથી કે તમને ત્રણ વસ્તુથી પરફેક્ટ બનાવે. આ એક સંસ્થા એવી છે, એક સિસ્ટમ એવી છે કે આપને ત્રણ વસ્તુથી આમ પરફેક્ટ બનાવે. બાકી માર્કેટમાંથી તમે ગમે ત્યાંથી પૈસા કમાઈ શકશો, તમે ગમે એટલા પુષ્કળ પૈસે કમાઈ શકશો, પણ અહીંયા આરોગ્ય અને માન સન્માન નથી. પૈસા છે ખાલી, પણ આરોગ્ય અને માન સન્માન નથી. પણ જો આ સંસ્થામાં જો તમને સમજાઈ ગયું તો અહીંયા આરોગ્ય છે, માન સન્માન છે અને પૈસા તો અનલિમિટેડ છે. મેન તો આનું છે ટાઈમ ફ્રીડમ. અમે માર્કેટમાં હોતા હોય તો બધા કોઈ પાસે ટાઈમ નથી અત્યારે. બધા એમ કે ભાઈ હું બીજું છું, ટાઈમ નથી. એક જ વાત છે, પણ એને ક્યારે વિચાર્યું નથી કે ભાઈ મારે ટાઈમ કાઢવા માટે કોઈ કામ કરવું, એવું ખરું કે મારી પાસે કોઈ સિસ્ટમ છે, કોઈ જાણવાની કોશિશ કરું? ના, એક જ વાત છે ભાઈ કે મારી પાસે ટાઈમ નથી. પણ હું આજે આ કંપનીના માલિકને ધન્યવાદ આપું છું, ત્રિલોકચંદ જાબડાને, કે એને આવી એક પવિત્ર સિસ્ટમ બનાવી કે સામાન્યથી સામાન્ય માણસને ખાસ આદમી બનાવે છે અને પ્રોફેશનલ પરફેક્ટ આદમી બનાવે છે. કોઈ એમાં કોઈ કચાશ નથી. આજે તમારી સામે ઉભેલો એક મારી સાપ એક બદલી ગઈ. ઓર્ગેનિક ખેતી કરતો તો આજે મારી હું બ્રાન્ડ બની ગયો કે મને લોકો પ્રોફેશનલ રીતે ઓળખે છે. મને ખબર નથી કે મારામાં કેટલો બદલાવ આવ્યો, પણ લોકો મને બિઝનેસમેન તરીકે આજે ઓળખે છે. એટલે આજે આ સિસ્ટમથી હું એટલો બધો ખુશ છું કે એની વાત પૂછો માં તમે. પણ આ સિસ્ટમને સમજવા થોડીક વાર લાગે. આરસીએમ માં સ્ટાર્ટ કરી, ઘરમાં નાની એવી સમસ્યા હતી, એ બધી ગુમ થઈ અને પછી મને મળ્યા એવા બેસ્ટમાં બેસ્ટ મારી અપલાઈન સંજયભાઈ ગોંડલિયા. એનો અવારનવાર મારામાં કોન્ટેક્ટ થતો ગયો તો એ મને પીરસતા ગયા. હું હજમ કરતો ગયો. ધીરે મારી નસમાં કોઈ આરસીએમ બેહાડ્યું હોય ને તો સંજયભાઈ ગોંડલિયા. કારણ કે હું ક્યાંય આવી સિસ્ટમમાં ફોર્મ ભરવા કે જોડાજોડીમાં માનતો નહોતો. કોઈ મને ઠેલા વાળાથી એટલો વિરોધ હતો, કારણ કે મારું ફાર્મ છે, આખું ફેન્સિંગ છે. કોઈ પણ ઠેલા વાળો આવે ને તો ડેલે એક એવો ઈગો હતો. પણ જ્યારે ધીરે સંજયભાઈ મારા કોન્ટેક્ટમાં આવતા ગયા અને મને વાતો કરતા ગયા બહુ મને સંજયભાઈ ગોંડલિયા એટલા વિડિયા બતાવ્યા. હું મારું ખેતીવાડીનું કામ કરતો અને પાછળ સંજયભાઈ ગોંડલિયા હોય અને મને ફોટાની વાત કરતા હોય, નાના વિડિયા બતાવતા હોય, સક્સેસના ફોટા બનાવતા હોય. ધીરે 6 મહિના લગાતાર એવું હાલ્યું. તો મને ક્યારે ખબર ન પડી કે મારી અંદર આરસીએમ આવી ગયું. ત્યારથી પછી એની સાથે એક વખત મને મોકો મળ્યો ભીલવાડા જવાનો. મને કે કાનજીભાઈ તમારે ભીલવાડા આવવાનું છે. તો એની સાથે હું 2 દિવસ ભીલવાડા ગયો. ભીલવાડા જોયું તો બધી મને સિસ્ટમ મજા આવી. કંપનીના માલિકને 1 to 1 મુલાકાત થઈ તો મારું આમ દિલ ગદગદ થયું કે ભાઈ આ વ્યક્તિ બહુ મહાન છે. કારણ કે વિચારોથી આપણને વ્યક્તિને ઓળખતા હોય તો હું એ વ્યક્તિને ઓળખી ગયો. જે આપણા કંપનીના માલિક છે ત્રિલોકચંદ જાબડાની મારી મુલાકાત થઈ અને હું વ્યક્તિને ઓળખી ગયો. મેં કીધું તો આ વ્યક્તિના કલાક ભાષણ સાંભળ્યા પછી મેં કીધું આ વ્યક્તિ જિંદગીમાં ખોટું ન કરે. ભીલવાડા 2 દિવસ ટૂર કરી અને બધી વસ્તુ બનતા જોઈ, ત્યાંના માણસો જોયા, ત્યાંની રહેણી કેણી જોયું તો મને આમ બહુ મજા આવી. મને મારો પરિવાર લાગ્યો. કેમ તો કે ભાઈ જેવું ઘરે રહેતા હતા ને એવું ત્યાં મને વાતાવરણ સૂટ મળ્યું. એક વ્યક્તિ પોઝિટિવ મળી કે જ્યાં કોઈ તમારી વસ્તુ કોઈ ટેન્શન નહીં. એમ લાગે કે આ મારું પરિવાર છે ને આ મારું છે. એવું મારો વિશ્વાસ ભીલવાડા ગયા પછી વધ્યો, જોરદાર વિશ્વાસ વધ્યો. કંપનીના માલિક સાથે મુલાકાત, તેમાં મને વધારે બહુ મજા આવી. પહેલી જ મુલાકાતમાં મુકેશ કોઠારી સાથે રૂબરૂ મળવાનો મુલાકાત આવી. પહેલી જ વખત ભીલવાડા ગયો ને મુકેશ કોઠારીની સાથે રામ કર્યા અને મારો વિશ્વાસ વધ્યો. અને પછી એના વિડિયા જોયા કે ભાઈ આરસીએમ સિસ્ટમ નો કોઈ પેલા કરોડપતિ હોય
તો આપણે મુકેશ કોઠારી છે એટલે મારો વિશ્વાસ વધ્યો અને ભીલવાડાથી રિટર્ન થઈ ને આખો ભીલવાડાના બસમાં બેઠા ત્યારથી જ આખો શેડ્યુલ બનાવ્યો કે હવે આમાં લડી લેવું છે. આદિ સુધી તો કાંઈ કર્યું નહોતું, ખાતા હતા, પણ ભીલવાડાથી રિટર્ન થયા અને અંદરથી અમે આગ લાગી, આગ, હવે કાંઈક લડી લેવું છે. તો એની સાથે સંજયભાઈ સાથે પ્લાનિંગ કર્યું કે હવે મારે કામ કરવું છે તો શું કરવું. તો સંજયભાઈ કીધું કે તમારા જાન પહેચાન વાળાનું તમે લિસ્ટ બનાવો અને રોજની તમારી ખેતી કરતા કરતા 2-4 કલાક જે કઈ તમારો વધારાનો સમય તમે આરસીએમ ને આપવાનું કામ. જેમ સંજયભાઈ ગોંડલિયા કહેતા ગયા હું કરતો ગયો. સાંજની 6 થી 11 વાગ્યાનો 12 વાગ્યા સુધીનો ટાઈમ આજે મેં આરસીએમ નો આપ્યો છે ને આજે મને 4.5 વર્ષ થયા. તો ઈ મારો વધારાનો ટાઈમ આપવાથી આજે મને ટેકનિકલ ની ઇન્કમ મને મળે છે કે 50,000 પ્લસ મારી દર મહિને મારી ઇન્કમ આવે છે. એનું એક જ રીઝન છે કે મેં અપલાઈન ની ગાઈડલાઈન લીધી. મને તો ખબર નહોતી, પણ જે અપલાઈન કહેતા ગયા હું કરતો ગયો ને રોજ હરેક શામ આરસીએમ કે નામ એવું મેં લગાતાર 2 વર્ષ કામ કર્યું કે ભાઈ સાંજે અમારે ખેતીવાડીમાં તો 6 વાગ્યા પછી કઈ કામ ન હોય. 6 વાગ્યા 6:30 7 વાગે ખાઈને બે માણા કમ્પ્લીટ થઈ અને ઠેલો લઈને ગમે અહીંયા નીકળી જવાનું, ગમે અહીંયા પૂછ્યા વગરનું, આયોજન વગરનું, સાંજે ઘરે નહીં રહેવાનું. એવું 2 વર્ષ કામ કર્યું. આજે 2 વર્ષનું પરિણામ છે કે આજે મારી ટીમમાં 1500 લોકો એવા છે કે એના ઘરમાં કઈ ને કઈ રિઝલ્ટ આવ્યું છે આરસીએમ ની પ્રોડક્ટ થી. બસ, પણ આ મેં એક સમજુ કે મારે આગળ વધવું છે કે મારે રોયલ્ટી જેવી ઇન્કમ જોઈ છે. પહેલી જ વખત હું ભીલવાડા ગયો અને મેં રૂબીનું સપનું લઈને આવ્યો છું. પહેલી જ વખત ગયો અને મેં સપનું બનાવ્યું કે ભાઈ મારે રૂબી બનવું છે. મને ખબર નહોતી કે રૂબી સેમ કેમ બનવાનું છે. પણ મને ખબર નહોતી કે પેલા ટેકનિકલ આવે, પછી એમરાલ્ડ થવાય, પછી રૂબી થવાય, પછી સ્ટાર રૂબી થવાય. પણ મારો ગોલ તો તેદુનો જ છે. ભીલવાડા પહેલી વખત ગયો ને ત્યારનો કે ભાઈ મારે સ્ટાર રૂબી બનવું છે. ત્યારથી જ મને દિનેશભાઈ સેલડિયા દેખાય છે, કારણ કે દિનેશભાઈ સેલડિયાનું રૂબી હતું ત્યારે. ત્યારથી મારું સપનું છે. તો આજે હું 50-60% તો પહોંચી ગયો છું. પણ તમારો આત્મવિશ્વાસથી તો કોઈ તમે કામ કરશો ને ભાઈ, એટલે તમને કાયનાત અને પ્રકૃતિ તમને સપોર્ટ આપશે. કાયનાત અને પ્રકૃતિ તમને સપોર્ટ આપશે કે આજે ભાઈ ટેકનિકલ લેવલ થઈ ગયું તો મને ખબર છે કે મારે 1 થી 2 વર્ષ નથી થવાના, હું રૂબી થવાનો જ છું. કેમ તો કે મારું ગોલ છે, મારું સપનું છે. મારે એ નથી જોવાનું કે મારામાં કેટલું નોલેજ છે, મને ડિગ્રી છે, ભણેલ છું, અભણ છું, કાંઈ નહીં. મારો ગોલ છે કે મારે રૂબી બનવું છે, એટલે હું બનીશ. કેમ તો કે આ એક સિસ્ટમ છે. આ એક સિસ્ટમ છે કે જેવું તમે વિચારો એવું થાય. સારું વિચારો તો સારું થાય, નબળું વિચારો તો નબળું થાય. પણ જેવું વિચારશું એવું થાય. 1000% મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. કારણ કે હું સામાન્યમાં સામાન્ય પહેલી વખત અજયભાઈ પાસે ફોટો છે મારો, મને મારી પાસે નથી, એવો અજયભાઈ પાસે ફોટો છે. પહેલી વખત ભીલવાડાનો, આમ દેશી એકદમ ખેડૂત, મોટી દાઢી, મોટું મીસું, મોટા વાળ. ત્યારે હું ખેડૂત હતો. હવે જાઉં છું એક બિઝનેસમેન ના રૂપમાં જાઉં છું. તો મેં શું કર્યું? બદલાવ. હું કાયમ ને માટે બેઠલો. મેં સામે વાળાને કીધું નથી તું બદલ. આ મારી સફળતાનું રાજ છે. ડગલે ને પગલે બદલવાનું. આજની તારીખમાં પણ કોઈ પણ માણસની ભૂલ તો થતી જ હોય. માણસ માત્ર ને ભૂલને પાત્ર. આજે પણ મારી ભૂલ થતી હોય, પણ એ ભૂલને મારે સુધારવી કેમ? મેં એક્સેપ્ટ કર્યું છે. શું કર્યું છે? એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ મારે બદલવાનું. મને ખબર પડી ગઈ કે આ સિસ્ટમ એક બદલાવ છે. તો હું બેઠલો. હરેક આજની તારીખમાં પણ હું શીખવાનું કામ કરું છું, હું બદલવાનું કામ કરું છું કે ભાઈ મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું, શું કરવાનું છે ને શું નથી કરવાનું. આરસીએમ માં સફળ થવા માટે એક જ પોઈન્ટ છે સાહેબ, બદલાવ. જે માણસ બદલે છે ને ભાઈ, ઇતિહાસ બનાવે છે. એટલે મારી સફળતાનું રાજ એક જ છે. આજની તારીખમાં હું મારું ચેન્જિંગ કરું છું. કાયમ ને માટે બદલાવ. કારણ કે પ્રકૃતિનો, સંસારનો એક નિયમ છે કે બદલાવ. કોઈ પણ વસ્તુ એકની એક જગ્યાએ તમે રાખો તો બગડી જાય. પણ જો તમે એને બદલતું તમે આગળ કંઈક વધો તો તમને કંઈક ને કંઈક નવીન જાણવા મળે. બાકી કઈ મારી પાસે કોઈ નોલેજ નથી, બરાબર, કે મારી પાસે એટલું બધું કોઈ શિક્ષણ નથી, પણ હું બેઠલો. આજની તારીખમાં હું બદલું છું. બરાબર. આજે પણ મારે એવો શેડ્યુલ હતો
કે મારી પાસે ટાઈમ જ નથી, કારણ કે આઈને આપણા ફાર્મ માંથી મીટિંગ છે, ઘણું બધું પર્સનલ કામ છે, પર્સનલ હું મેરેજ માં છું, છતાં અજયભાઈ નો ફોન આવ્યો મને કે કાનજીભાઈ 1 વાગ્યાની મીટિંગ તમારી છે. એક જ શબ્દ નીકળ્યો, યસ સર, યસ સર. આ યસ સર મને 60,000 ફૂગે. તો તમારે 60,000 ફૂગવું હોય ને તો યસ સર બોલતા થઈ જાજો, યસ સર, બીજી વાત નહીં, કિંતુ પરંતુ કાઈ નહીં. હા, મારે 2 જગ્યાએ મેરેજ છે, વાડીનું એટલું કામ છે, મારી વાડી ફાર્મ ઉપર ફંક્શન છે, પણ મેં કીધું યસ સર. મને યસ સર બોલવાથી છે ને મારી ઇન્કમ વધે છે. તો આપણે બધાને ઇન્કમ વધારવી છે, આરોગ્ય વધારવું છે. યસ સર, યસ સર. સંજયભાઈ ગુંડલિયાને પૂછજો, કાનજી સિંગાડા કોઈ કઈ કોઈલા જ નથી. યસ સર, ક્યાંય છે જવાનું છે કાનજીભાઈ, યસ સર. બસ આજ બદલાવ માણસને અમીર તરફ લઈ જાય છે. અને મિત્રો, ટેકનિકલ નો આનંદ જ એક અલગ છે. મારા તમને બધાને ધન્યવાદ છે કે પૂરા જેટલા લોકો મને સાંભળે છે, મને ખબર નથી કેટલા લોકો મને સાંભળે છે, પણ જેટલા લોકો સાંભળે છે એ સિસ્ટમ ને એકદમ સમર્પિત થઈ અને યસ સર અને બદલાવ એક વખત જો તમારે ટેકનિકલ આવી ગયું ને સાહેબ, એનો આનંદ જ અલગ છે. એનો આનંદ જ અલગ છે સાહેબ. ટેકનિકલ એક વખત આવી ગયું ને સાહેબ, એનો આનંદ જ અલગ છે. કારણ કે અમારી કેટલી પર્સનલ બીજી મીટિંગ હોય, પર્સનલ દિનેશભાઈ સાથે મીટિંગ હોય, ટીસી બાપા રે અમારી પર્સનલ મીટિંગ હોય, બધા અપલાઈન સાથે વધારે મીટિંગ હોય. એક વખત જો તમે ટેકનિકલ થઈ જાવ સાહેબ, તો તમારા વિચારો હજી એટલા બદલી જશે કે તમારી જોશ બદલી જશે કે જે અમારા ટેકનિકલોની મીટિંગ હોય ને સાહેબ, એની વાત પૂછો. એવું તમને નોલેજ આપે એમાં કે વિચાર તો કરો કે સ્પેશિયલ આપણા કંપનીના માલિક સ્પેશિયલ ટેકનિકલોની સાથે વાત કરે. એટલે ઝડપથી આપણે એવું સાથે મળીને એક એવું ઝડપથી કાર્ય કરીએ. જેટલા સાંભળે છે એટલા બધા ટેકનિકલ ઉપર, બધા 2025 માં ઇતિહાસ, યસ સર, 2025 માં ઇતિહાસ બનાવવાનો છે કે જેટલા મારી વાતો સાંભળે ને સાહેબ, બધા ટેકનિકલ ની પ્લસ થવા જોઈએ આપણે. કારણ કે ટેકનિકલ ની મજા જ અલગ છે સાહેબ. માન સન્માન એટલું મળે છે, પછી તમે ખુદ બ્રાન્ડ બની જાઓ. આજે હું કોઈને ઓળખતો નથી, કેટલા લોકો બીજા લોકો મને કોલ કરે છે, બીજા લોકો ક્રોસ લાઈન અધર ટીમ કેટલા લોકો ફોન કરે છે, પણ આપણે નીકળ્યા હોય ને, હું હમણાં પાસરિયા ગયો તો, ઈ સાઈડ ગયો તો, બધા દુકાને ગયા તો એ લોકો મને ઓળખી ગયા. હું બગસરા સોપીએ ગયો તો મને લોકો ઓળખી ગયા કે આવો કાનજીભાઈ સિંગાડા આવ્યા. મેં કીધું, પછી મને ખબર પડી હું ટેકનિકલ એચીવર છું એટલે આ લોકો મને ઓળખે છે. એટલે તમને ખબર નહીં પડે, તમે બ્રાન્ડ બની જાઓ. ખાંભા ગયો તો ત્યાં પણ એમ, ટીંબી ગયો તો ત્યાં પણ એમ, દુકાન ઉપર, ત્યારે તમને એમ લાગે કે સાહેબ પહેલી ખુરચી ખાલી કરી દે ને ભાઈ, એક ટેકનિકલ ની મજા એક અલગ છે. એટલે બસ આરસીએમ એક બદલાવ છે, બીજું કાંઈ છે જ નહીં. આરસીએમ માં કોઈ વસ્તુ નવીન છે નહીં, માત્ર ને માત્ર બદલાવ. પેલા કરિયાણાની દુકાન બદલી કેમ, એમ ધીરે ધીરે મારા જીવનમાં પરિવર્તન, ચેન્જિંગ, બદલાવ. આરસીએમ માં સફળતાનું કારણ એક જ છે, બદલાવ. અપલાઈન ને જોતા જાવ કે અપલાઈન શું કરે છે, કેવી અપલાઈન, કે ભાઈ અપલાઈન હોશે પણ જે તમને અપલાઈન મજા આવે, ડ્રોઈંગ અપલાઈન, એવું જરૂરી નથી કે બધી અપલાઈન ગમતી જ હોય. બરાબર, એવું કોઈ વખતે કોઈ પણ મહાન, કોઈ પણ કદાચ મહાપુરુષ હોય ને બધાને નો ગમતો હોય. એટલે એવું કઈ જરૂરી નથી કે હું બધાને ગમું. જેને ગમે ને એનો ફોલો કરીને સફળ થઈ જવાય. બરાબર, ગમે એટલું કામ સારું કરતા હોય, મોદી સારું જ કામ કરે છે, 50% નથી ગમતો, લ્યો મોદી. એટલે એવું જરૂરી નથી કે આપણે બધાને પ્રિય હોઈએ. કૃષ્ણ ભગવાન નથી ગમતા તો આપણે થોડા ગમીએ, પણ જે તમને જેની હારે મજા આવે કે ભાઈ આ વ્યક્તિ મને જીતાડી દે, મને એમ હતું વિશ્વાસ કે ભાઈ સંજયભાઈ ગોંડલિયા મને જીતાડી દે, મને આત્મવિશ્વાસ હતો, આજે મને એને જીતાડી દીધો. આજે મને એને જીતાડી દીધો. કે કોઈ પણ તમે એક વ્યક્તિ સાથે સિલિન્ડર થઈ જાઓ, તમે સિલિન્ડર થઈ જાઓ કે ભાઈ મારે ટેકનિકલ બનવું છે તો મારે શું કરવું જોઈએ, એક જ શબ્દ તમારામાં નીકળવો જોઈએ કે ભાઈ મારે શું કરવું જોઈએ, કે ભાઈ મારે ટેકનિકલ જોઈએ છે તો મારે શું કરવું જોઈએ. એ જોઈ તમને ગાઈડલાઈન આપશે, એક ગાઈડલાઈન માટે ચાલી જાય ને ભાઈ, તો કઈ આપણો દિમાગ લગાડવાની જરૂરત નથી સાહેબ. આ મારું માનવું એવું છે સાહેબ. જે કઈ હું વાત કરું છું ને, મારી જર્નીની વાત કરું, મારી સફળતાની વાત કરું છું સાહેબ. મને ઓર્ગેનિક માં એવોર્ડ મળેલો છે, મારા પેપરમાં લેખ આવે છે.
કોઈ પણ ઓર્ગેનિક નું કામ હોય તો મારે પેલા કૃષિ મેળો હોય તો મને સ્ટેટ આપે, મારી જગ્યા આપે છે, મને ટિકિટ ભાડું આપી દે. પણ આરસીએમ માં મેં મારો મગજ નથી લગાવ્યો. આરસીએમ માં તો મેં મને ઝીરો કરી દીધો, મેં મારા મગજને તાળું મારી દીધું અને અપલાઈન ને સિલિન્ડર થઈ અને મેં કામ કરવાનું ચાલુ કર્યું. કેમ તો કે આરસીએમ માં મને કઈ ખબર નહોતી, ખેતીમાં મને ખબર છે, ઓર્ગેનિક ખેતીમાં મને ખબર છે, મને કાચરી એક્સપોર્ટ કરવી હોય તો મને ખબર છે, પણ આરસીએમ માં હું ઝીરો હતો ને મારે હીરો બનવું. એટલે મેં મારા મગજને તાળો મારી અપલાઈન કેમ કરી ને આજે હું તમારી સામે એક હીરો સાબિત થઈ ગયો છું. એમ આજે હું મારી જાતને આમ અંદરથી ફીલિંગ થાય છે કે હું આજે હકીકતે જે મારું સપનું હતું ને આજે મારે પૂરું થયું. આજે હું ખુદ સેલિબ્રિટી થઈ ગયો છું. એટલે જેટલા લોકો મારી વાત સાંભળો છો ને ભાઈ, ને એક જ વાત કરવાની છે, અપલાઈન ને સિલિન્ડર અને યસ સર બસ વધારે તો કઈ વાત નહીં કરતા. જે આપણે આરસીએમ પરિવારનું સ્નેહ મિલન છે એટલે બધાને આમંત્રણ તો મળી ગયું છે, પણ ખાસ મારા વતી મારા ફાર્મ ઉપર મારી જગ્યા ઉપર તમારે એમ જ સમજવાનું કે કાંતિભાઈ ના ઘરે પ્રસંગ છે, એમ હું તમને બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું. કાલે 1 થી 5 સેલિબ્રેશન પ્રોગ્રામ છે. પૂરી ટીમને અહીંયા પૂરી સુવિધા છે, કાંઈ ચિંતા કરવાની નથી. બસ તમારે મારા ફાર્મ માંથી પહોંચવાનું છે, એટલે તમારે એમ જ નક્કી કરવાનું કે આ ઘર મારું છે. એવી જોરદાર તૈયારી છે, જોરદાર જુસ્સો છે અને કાંઈક તમને અલગ જાણવા મળશે, કાંઈક તમને અલગ નોલેજ મળશે. એ મારી 1000% ગેરંટી કે જો તમે સેલિબ્રેશનમાં આવશો અને ભાઈ અને જેની કોઈને પીન નથી એને લઈ આવો. અને જો સેલિબ્રેશન ની તમને કહું ને એવી તાકાત છે કે ત્યાંથી લોકોનું સપનું જાગે, હું ભીલવાડા ગયો ને લોકોનું સેલિબ્રેશન થતું હતું ને તો ત્યાંથી મારું સપનું જાગ્યું કે ભાઈ મારે રૂબી બનવું છે. એટલે સેલિબ્રેશન ને હું તો પહેલી પ્રાયોરિટી આપું. કાલે જ્યાં કોઈ તમારી આજુબાજુમાં કોઈ ભલે આરસીએમ માં ન હોય તો કાઈ નહીં, એને તમે મોકલો, એને લઈ આવો. અને ઈ સેલિબ્રેશન થતું હોય છે ને ભાઈ, ઈ સેલિબ્રેશન જોહે ને તો એના અંદરથી આગ લાગશે કે ભાઈ આને કર્યું ને તો આનાથી તો હું આઝાદથી કરી શકું. એટલે કાલે હું તમને ખાસ આમંત્રણ આપું છું કે બધા જ પાર્ટિસિપેટ પૂરી ટીમ અને આરસીએમ માં ન હોય પણ એને તમે લઈ આવો ફેમિલી સાથે. કાલનો પ્રોગ્રામ ઐતિહાસિક પ્રોગ્રામ હશે, કારણ કે 2 વર્ષ પહેલા મુરલીધરમાં પ્રોગ્રામ કર્યો હતો અને ભાઈ એના એવા રિવ્યુ આવે છે કે કાંજીભાઈ તમે પાછો પ્રોગ્રામ કરો. તમે ગમે એ થાય કે તમે પ્રોગ્રામ કરો, તમે વિચાર તો કરો કે એ પ્રોગ્રામ કર્યા પછી બિઝનેસ બ્લાસ્ટ, એ પ્રોગ્રામ કર્યા પછી જે જૂના લોકો કોઈ સ્થિર થાય હતા, કોઈ વસ્તુ વાપરતા નહોતા, આરસીએમ માં જોઈનિંગ હતું પણ કામ નહોતા કરતા, સાહેબ મુરલીધરના પ્રોગ્રામ થી 2 દિવસ અમે ત્યાં નાઈટ કરીને એ પ્રોગ્રામ થી બિઝનેસ ડબલ ગયો સાહેબ. એટલે કાલનો આપણે પ્રોગ્રામ છે ને એ લાજવાબ ઐતિહાસિક કાર્યક્રમ બનાવવાનો છે અને એમાં પૂરેપૂરી અમે તાકાત લગાવી દીધી છે. તમે જ્યારે કોઈ નામ ને સાંભળ્યું હોય ને એવી વ્યક્તિ આવશે. કેમ આ ઓરા કે જ્યારે તમે કોઈ એવી વ્યક્તિના નામ ને સાંભળ્યું હોય ને એવી વ્યક્તિ આ તમને જોવા મળશે એમ. અને જો એના મુખેથી જો તમને 2-5 શબ્દ લાગી ગયા ને ગેરંટી મારું 2025 સિલ્વર જુબલી ખુદ તમારી હશે. 2025 સિલ્વર જુબલી તો છે જ, એમાં મારો હિસ્સો શું છે, એમાં તમારો હિસ્સો હશે અને તમારું કોઈ લેવલ હશે. બસ વધારે કાઈ વાત નહીં કરતા, વધારે કાઈ વાત નહીં કરતા 2-5 મિનિટ મારા ગુરુ સંજયભાઈ ગોંડલિયા હોય તો વેલકમ કરું છું. જો વાત થાય એમ હોય તો વેલકમ સર સંજયભાઈ ગોંડલિયા. થેન્ક યુ. શાનદાર શાનદાર જબરજસ્ત. અને સંજયભાઈ ની જે સ્ટોરી બતાવી એમાં આમ તો 100% જ હોય છે, પણ હું તો ન્યાલગઢ નું કહું છું કે એને છે ને બુદ્ધિ થી ચાલી ગયા. બુદ્ધિ એને કે આપણે ખુદની હોય છે, આપણા ખુદની બુદ્ધિ હોય છે અને આપણી પાસે જ હોય છે. એટલે ધીરુભાઈ અંબાણી એમ કહેતા છે તમે સૂતા હોય તો તમારી આવક ચાલુ રહે નહીં એવો ઉપાય નહીં શોધીએ તો જિંદગીના અંત સુધી કામ કરવું જોશે. તો જિંદગીના અંત સુધી કામ ન કરવું હોય તો કાનજીભાઈ જેમ 3-4 વર્ષમાં જે સફળ થયા છે, આજે એક ટેકનિકલ સુધી પહોંચ્યા છે
તો ટેકનિકલ એટલે જેવી તેવી વસ્તુ નથી, કારણ કે ટેકનિકલ એચીવર બન્યા પછી જે ફિલિંગ એમને દર્શાવ્યું એ ખરેખર રિયલી ફિલિંગ છે. અને એમને રાતે સવારમાં કદાચ ઉઠે ને, સવારમાં ઉઠે બિસ્તર પરથી ત્યારે એને પોતાને ફિલિંગ થાય છે કે હું એક રોયલ્ટી એચીવર છું. અને જ્યારે ખેતી કરતા હતા ત્યારે ઉઠે ત્યારે એને એક જ વસ્તુ યાદ આવતી હતી કે હું વાડીએ કામ કરું છું. તો આજે એનું એ ફિલિંગ કહેવાય છે કે જ્યારે બિસ્તર પરથી સવારે ઉઠે ત્યારે એને ટેકનિકલ નો અહેસાસ થાય છે, એટલે એને ચિંતા મુક્ત થઈ ગયા છે. તો એવી ચિંતા મુક્ત આપણે બધા થઈ શકીએ એમ છીએ. અને ઓલ ઇન્ડિયામાં આ બિઝનેસ ઘૂમવાનો બિઝનેસ છે, ફરવાનો છે. હું હમણાં લગભગ 70 કિલોમીટર કાપીને આવું છું. સવારમાં વહેલો હોઈ ગયો હતો અને 70 કિલોમીટર થી આજે જુનાગઢ પહોંચ્યો છું. અત્યારે બાઉદીન કોલેજમાં છું અને આ મસ્ત એવા બોર ખાઉં છું. તો આ એન્જોય આપણને કરવાનો મોકો મળે. તો એવી રીતના કાનજીભાઈ ની સ્ટોરી છે, બધાની સ્ટોરી 100% બનવાની છે. અને એ સ્ટોરી કાનજીભાઈ જે બતાવી છે એવી સ્ટોરી તમારે કાલે જોવી હોય તો કાલે 17 તારીખે ગીર અંબાડા ગીરમાં પહોંચી જાવું. અને ગમે તેટલા કિલોમીટર જોવાના નથી ને કિલોમીટર જોયા વગરનું અને અંબાડા પહોંચી જવાનું છે. ત્યાં તમને એ અહેસાસ થશે કે ગરીબ માણસને સન્માન કેવું થાય છે, ગરીબપુરમાં હતો ને અમીરપુર તરફ જઈ રહ્યો છે એનું સન્માન કેવું થાય છે. તો એવી રીતના બધા સન્માનો છે, સેલિબ્રેશનો છે, આનંદ કરવાનો છે, મજા કરવાની છે. અને ભજીયાનો પ્રોગ્રામ સાથે ગીરની જમીનમાં જે મેથી કોથમી ધાણા જે થાય છે એનો આનંદ માણવો હોય. અને લગભગ મધુવંતઈ ડેમ નું પાણી પાયેલું હોય છે, તો એમાં ધાણા મેથીમાં કઈ ઘટે નહીં. એવા ભજીયા ખાવા અવશ્ય પધારો. અને ભજીયા કરતા મહત્વનું તમારી લાઈફ બનશે અને કઈક શીખવા મળશે. લોકો 5000 કિલોમીટર સુધી જાય ભાઈ. આજે હરેશભાઈ રૂપી થઈ ગયા છે છતાંય આજે બિહાર છે. તો બિહાર શા માટે છે? એનો બિઝનેસ અહીંયા હાલે જ છે. આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઘણા રાજ્યમાં ચાલે, પણ બિહાર આજે ઘણા ટાઈમ થી ગયા છે. ત્યાં એને માન સન્માન ઇજ્જત બધું મળે છે. અને ખરેખર રિયાલિટી ની વાત કરું ને તો આ બિઝનેસ એક ઘૂમવા ફરવાનો છે, આનંદ કરવાનો છે, મોજ કરવાનો છે. અને બહેનોને ખાસ વિનંતી છે મારી કે આજે 4 દિવાલ વચ્ચે હું તો વારંવાર ઉદાહરણ દઉં છું કે રોટી બનાવવા માટે જન્મ નથી લીધા. રાણી લક્ષ્મીબાઈ છે, એને પણ આ દેશને આઝાદ કરવામાં બહુ મોટો ફાળો છે એમનો પ્રથમ વખતથી. કારણ કે એને પણ દેશને આઝાદમાં એક તલવાર લઈને નીકળી ગયા હતા રાણી લક્ષ્મીબાઈ. આજની યુગની જે નારી છે ને એને આ સામાન બધો એની સાથે ન્યુટ્રિશન આવી ગયું છે, એટલે એના બધા હથિયારો છે. અને ન્યુટ્રિશન પીને નીકળી જાવ અને આ દેશમાં છે ને આબાદી બહુ મોટી છે અને કે ઘટવાની જ નથી પબ્લિક. તમે ગમે એટલાને જોડશો ને તો ઘટવાની જ નથી. તમારી તાકાત હોય ને એટલા લોકોને જોડી દેવામાં. કારણ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રોડક્ટની ક્વોલિટી, તાકાત લોકોને ખબર પડી ગઈ છે કે ક્વોલિટી તાકાત શું હોય છે. તો આજે મારું કહેવાનો પર્પઝ એ છે કે તમે 100% મહિલા સશક્તિકરણ જાગૃત અભિયાન આલે છે. આ આંદોલનને જો ચૂકશો ને તો અફસોસ ને પાર નહીં રહે. એટલે ખતમ થઈ જાય ને એવું નેટવર્ક બનાવો, એવું ફિલિંગ કરો, નેટવર્ક બનાવો. કારણ કે નેટવર્ક થી તમે જીતી શકશો. અને આ જે બિઝનેસ છે પીવી નો બિઝનેસ છે. આપણે પીવી યાને કે પર્સનલ વોલ્યુમ, યાને કે તમારા જેટલા પીવી એટલું તમારું કમિશન બનશે દર મહિને. એટલે એવી રીતના આમાં બધા જે નવા લોકો છે એને પણ અભ્યાસ કરો, એના વિડિયા જોવો, કઈ રીતના પૈસા આવે છે, કેવી રીતના પૈસા આવે છે. તો આમાં અઢળક પૈસો છે, અઢળક ખજાનો છે. અને આ ખજાનાને લૂંટી લેવા માટે ત્રિલોકચંદ છાબડાજીએ જે ઓપન બિઝનેસ ને મૂકી દીધો છે. તો ઓપન બિઝનેસ ને જીતી લ્યો અને નીકળી જાવ. ઓપન બિઝનેસ ને જીતી લ્યો, નીકળી જાવ. કારણ કે જો આજે તમે નહીં નીકળો તો કરશે અને લોકો પોતાના બિઝનેસ ખડા કરે છે. મેં જોયા છે મારી લાઈફમાં લગભગ 6 વર્ષના એક્સપિરિયન્સમાં હું તમને વાત કરું ને તો લગભગ કેટલાય લોકોને સફળ થતા જોયા છે. કેટલાય લોકોને ગોલી બિસ્કિટ વેચતા હતા, પેપરમેન્ટ વેચતા હતા, રિક્ષા ચલાવતા હતા. કોઈ એક અભણ માણસ છે ટેકનિકલ બની ગયા છે આપણે ટૂંક સમયમાં. એવી રીતના કાનજીભાઈ ને પણ ઓકે લખતા નહોતા આવડતું. મોબાઈલ ટચ સ્ક્રીન લીધો, એન્ડ્રોઈડ ફોન લીધો ત્યારે મોબાઈલમાં લગભગ વસ્તુ એને શીખવાડવી પડતી હતી, એવી પોઝિશન હતી. આજે અમારે શીખવાડવું નથી પડતું, એ બધું આમાંથી જ મળ્યું છે. અને આ ટોટલ આ બિઝનેસ માંથી જ મળ્યું છે. એટલે આની સફળતા છે ને એ કોઈ ભણેલા નથી જોતી. સફળતા અભણ માણસ છે. ત્રિલોકચંદ છાબડાજીએ કીધું છે કે ટોટલ માણસ ચાલશે મારે ભાઈ, માણસ હોવો જોઈએ. તો આજે એને આખા દેશનો વિચાર કર્યો, આખા દેશનો વિચાર કર્યો બીમારી હટાવવા માટેનો. તો એ અભિયાન છે, હેલ્થ વેલ્થ છે અને ઘણું છે. અને જે આવનારા સમયમાં ઘણું આવવાનું છે. કંપનીની તૈયારી બહુ છે.
4000 સુધી પ્રોડક્ટની તૈયારી છે, એટલે તમને લગભગ બધું અવેલેબલ થઈ જશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. થેન્ક યુ ગુરુદેવ. જોરદાર, જબરજસ્ત. તમે તો શાનદાર, જાનદાર, જબરજસ્ત વાત કરી. અને હવે વેલકમ અજયભાઈ સાવલિયા. જબરજસ્ત, શાનદાર, શાનદાર, જોરદાર બે એમ કહેવાય છે કે ધૂમ મચાવી દીધું. મેંદાણાની અંદર જ્યાં સૂકું ખડ હતું ને ત્યાં લીલું કરી દીધું છે. જ્યાં આરસીએમ નું નામ નહોતું ત્યાં આરસીએમ નો ઇતિહાસ બનાવી દીધો. એટલે બે લીડરો માટે એકવાર જોરદાર ધન્યવાદ. તો આપણે જેના રિવ્યુ લેવા હોય એના માટે આપણે કાનજીભાઈ એક એકને ઇન્વાઇટ કરશે અને શિલ્પાબેન નો સાથે સપોર્ટ આપશે. તો માઇક ઓવર ટુ જી શિલ્પાબેન. શિલ્પાબેન રિવ્યુ માટે આવી જાવ. જી શિલ્પાબેન, અમે ફિલ્ડમાં જઈએ ને મીટિંગમાં જઈએ એટલે જી. રમેશભાઈ, જી રમેશભાઈ વાઘેલા. જી રમેશભાઈ, માઇક ફોલો. થેન્ક યુ કઈ ઘટે નહીં આજની મીટિંગ. સરસ મજાનું કાનજીભાઈ સિંગાળા, એક એવું નામ આરસીએમ નું એક આઈડેન્ટિટી બનાવી છે પોતાએ. કાનજીભાઈ દરેક ફિલ્ડમાં જાવ અને મારે કઈક બોલવાનું હોય તો એમ કહું કે કાનજીભાઈ સિંગાળા અભણ વ્યક્તિ જો ઈ લાખ રૂપિયાનો ચેક પાડી શકે તો આપણે 10 ચોપડી એક આઈડેન્ટિટી, એક પોતાની આગવી પહેચાન, આગવી ઓળખ બનાવી હોય. જો આપણે કોઈ આપણી ટીમમાં નામ લેવું હોય ને તો કાનજીભાઈ નું આવે. તો બહુ સરસ મજાનું આજ રહ્યું. અને મને તો એના દરેક શબ્દને મેં પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરેલ છે. મને બહુ પર્સનલી રીતે મળેલ છે અને એનો સપોર્ટ મને ખૂબ જ મળેલ છે સ્ટાર્ટઅપ થી. અને મને ખાલી એટલું જ કીધું, વિઝનરી લોકો બીજું કાંઈ વિચારતા નથી, પોતાના વિઝન ઉપર જ ક્લિયરિટી હોય છે. તો થેન્ક યુ વેરી મચ. આજે ખૂબ ખૂબ આભાર બધાનો, ખાસ કરીને તો સંજયભાઈ નો, અમારે બધાનો. તો હવે આપણે આગળ રિવ્યુ છે સુરેશભાઈ ચુડાસમા ને આપણે લઈ વેલકમ. કમ ઓન ધ સ્ક્રીન સુરેશભાઈ. જી સર, નમસ્કાર. શાનદાર આજ મીટિંગ રહી. ખરેખર કાનજીભાઈ નો આજ ઉદાસ જે કઈ નો ભાવ, પ્રેમ અને ઉલ્લાસ એવો મસ્ત કે ખરેખર અમારા મેંદાળાની ટીમ ની અંદર કે જયારે ખેતી કરતા કરતા જયારે વખત એનો એક્સપિરિયન્સ આપે છે કે એક મારો જૂનો ફોટો પણ એક છે કે ખેતીવાડી જે ખેડૂતનો, તો આપણે પણ એવા હતા જ, પણ આની અંદર આવ્યા પછી એક પ્રોફેશનલ લાઈન બિઝનેસ, એક એવી આપણે આપણે કામ કરીએ છીએ. તો ખરેખર આપણે બધાને એવું કામ કરવું જોઈએ કે સરે વાત કરી કાનજીભાઈએ કે ભાઈ એક જ વસ્તુ કે તમે ભીલવાડા જાઓ અને ત્યાં સેલિબ્રેશન થતું હોય, કોઈ એવા મોટા પોઝિટિવના ચહેરા જોવાથી આપણે પણ પોઝિટિવ થાય છે અને સેલિબ્રેશન કોકનું કરવા જવાથી, કોકનું જોવાથી આપણામાં આ જોશ ને જનૂન આવે છે. 100% વાત છે. તો ખરેખર કામ કાનજીભાઈની ફાર્મ હાઉસ ની અંદર આપણે કાલે 17 તારીખ અને આપણે ત્યાં 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો આપણે સેલિબ્રેશન નો કાર્યક્રમ ગોઠવો છે. તો એ સેલિબ્રેશન એટલે એક મહત્વની વાત એ છે કે સેલિબ્રેશન ની અંદર એક માન સન્માન નો બિઝનેસ છે. માન સન્માન જયારે આપણે એક છોકરાને આપણે ઘણી વખત આપણે વાત કરીએ છીએ ને કે ઘરની અંદર આપણા બાળકને આપણે પાણીનો ગ્લાસ ભરવા માટે તો એક આપણે ખીજાઈને કહીએ ને ભાઈ, એક વધારે ઉષા અવાજથી કહીએ ને તો નથી ભરી દેતા. કારણ કે એક એવી રીતે આપણે આની અંદર માન સન્માન ની અંદર એવું જવું જોઈએ અને બીજાનું માન સન્માન થી પણ આપણને એમ થવું જોઈએ કે ખરેખર માન સન્માન મારું પણ થવું જોઈએ. એનો મતલબ એવો છે કે આ દુનિયાની અંદર કોઈ એવું સ્ટેજ નથી, એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં તમારો જે એક મૂલ મજૂરી કરતા માણસનું પણ સન્માન થઈ શકે. તો આ જીવન એનું કોઈ સ્ટેજ નથી. તો આ એક ટીસી બાપાના માધ્યમથી એક આપણે સ્ટેજ મળ્યું છે અને એ સ્ટેજ ઉપર આપણે લાવો લઈ લેવો જોઈએ અને એટલું આપણે જબરજસ્ત એક છે આગથી જોશથી જનૂનથી કામ કરવું જોઈએ. એમ સંજય સર, અમારા ગોંડલિયા સર પણ એટલું તાકાતથી એટલું કામ કરે છે અને કાનજીભાઈ પણ એટલું જો આની અંદર આયોજન કર્યું કે ખરેખર આ લોકોને બોલાવવાથી એક આપણે પેલા એક રિસોર્ટ ની અંદર કામ કર્યું હતું ને ભાઈ, ત્યારે એનું અમારે રિઝલ્ટ જોરદાર આવ્યું હતું મારા મેંદાળામાં કાનજીભાઈની વાડીએ. ત્યારે ફરીથી પાછું આપણે રિઝલ્ટ લેવા માટે જ કામ કર્યું. રિઝલ્ટ કેવું લેવું છે કે જે લોકોનું આપણે, જે લોકો આમાં મૂલ મજૂરી કરતા માણસો હોય, જે કોઈને બે કહેવાની ખબર નથી, અભણ વ્યક્તિ છે, એને પણ આપણે આગળ લઈ જવા હોય ને તો આવા કામ કરવા જોઈએ. એક કર્મનો અને એક દુવાનો સિદ્ધાંત છે.
તો ખરેખર વધારે વેલકમ. રમેશભાઈ વેલકમ. થેન્ક યુ સુરેશભાઈ, સરસ મજાનું. હવે આપણે આગળ લઈશું અલ્પાબેન ગોહિલ, સમંજસથી અલ્પાબેન. અલ્પાબેન ત્યાંથી અનમ્યુટ કરો. હોસ્ટ નથી હું એટલે અહીંથી અનમ્યુટ નહીં કરી શકું. ચાલો. ઓકે, જય આરસીએમ, ધન્યવાદ. અને આજે કાંજી સરે અને સંજય સરે બહુ સરસ મજાની વાત કરી અને બહુ સરસ મજાની મીટિંગ રહી શાનદાર કે બદલાવ જરૂરી છે. તો એ પોઈન્ટ નોટ કરવા જેવો હતો કે બદલાવ કરશું તો જ આગળ વધશું, નકર નહીં વધે. આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ રહેશી તો કોઈ આગળ જવાનો રસ્તો નહીં આવે, પણ આપણે આગળ હાલશું અને ચાપડામાં ચેન્જીસ લાવશું અને આપણે પહેલા ફેરફાર કરશું પહેલા, તો જ આગળ વધશું અને તો જ બદલાવ થશે. અને બહુ શાનદાર મીટિંગ રહી. તો જે થેન્ક યુ. સરસ મજાનું, સુંદર. હવે આપણી વચ્ચે છે મધુબેન વઘાસિયા, સુરતની ધરતી ઉપર. મધુબેન વેલકમ. મધુબેન જય આરસીએમ. આજે કાનજીભાઈ સર સમજાવ્યું કે પેલા બદલાવ આપણામાં લાવવાનો છે. જેમ આપણે જો બદલશું તો આપણી ટીમ નીચેથી આપણે જોશે અને બદલાવ કરશે. અને એક કીધું કે કોઈ પણ કામ જયારે એપ્લાય જીતે તો યસ સર જ કહેવાનું છે, કે કારણ કે કોઈ પણ બાનું નથી કાઢવાનું કે મારે આમ છે ને તેમ છે ને એમ. એટલે જયારે પણ કોઈનો પણ અમારે ફોન આવે ને તો અમે યસ સર કહી, અને હું જમતી હોઉં તો ઊભી થઈ જાઉં છું, કારણ કે યસ સર કીધું એટલે હાલતું જ થવાનું હોય. અને એવી રીતના જ માઇન્ડ પાવર પ્રોગ્રામમાં સવારે હું કમ્ફર્ટેબલ નહોતી, પણ કાંતિનો ફોન આવ્યો તમારે રિન્યુ આપવાનું છે. મેં કીધું યસ સર, કારણ કે તો આપણે યસ સર કહેવું ને તો તરત આગળ આપણે પતંગની જેમ આકાશમાં ઉડશું. અને કે છે ને કે સવારે જ કીધું હતું કે પતંગની જેમ આકાશમાં ઉડવાનું છે, અભિમાનથી નહીં, સન્માનથી ઉડવાનું છે. જય આરસીએમ. સરસ મજાનું. મધુબેન વઘાસિયા ગ્રેટ લીડર છે, રોયલ્ટી ની આડે ગાડે હમણાં જઈ રહ્યા છે, કામ આગથી કરે છે. થેન્ક યુ વેરી મચ મધુબેન. આપણી વચ્ચે છે રમેશભાઈ મારકણા, ડોક્ટર RL મારકણા. વેલકમ ઓન ધ સ્ક્રીન રમેશભાઈ. જય આરસીએમ. આજે આજની મીટિંગ શાનદાર જોરદાર રહી અને કાનજીભાઈના શબ્દોએ તો આપણે આગ લગાડી દીધી, જોશ અને જુસ્સો ની આગ લગાડી દીધી છે. અને ખરેખર આપણે જે સેલિબ્રેશનમાં જાય છે ત્યાંથી જ આપણે આગ અને જુસ્સો લાગે છે. ખરેખર કાનજીભાઈની સ્ટોરી સાંભળી અને આપણા દિલની અંદર પણ એમ થાય છે કે ના, જો એ માણસ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ એમ. અને ખરેખર શાનદાર જોરદાર મીટિંગ રહી. જય આરસીએમ. જય આરસીએમ. હવે આપણી વચ્ચે છે દીપાલીબેન સાકરિયા. એ સાકરિયા દીપાલીબેન, ઓન ધ સ્ક્રીન. જી જય આરસીએમ. આજે તો કાંજીભાઈ ખૂબ જ મસ્ત મજાની વાતો કરી, જે પોતાની જર્ની કરી એ પણ ખૂબ જોરદાર હતી. અને એમણે જે વાત કરી કે પોતે ઓર્ગેનિક ખેતી કરે છે છતાં પણ આરસીએમ તરફ આટલું બધું વળી ગયા. પોતે નેગેટિવ હતા અને જે થેલા લઈને ફરતા અને એવું બધું માન્યતા રાખતા હતા કે આ બધાને તો અંદર ના આવવા દઈએ, બધું ના કહેવાય કરાય, પણ છતાં પણ પોતે એટલા નેગેટિવ થઈને પણ આમાં એટલું શાનદાર કામ કરી રહ્યા છે અને પોતે પોઝિટિવ ને એક્ટિવ માણસ થઈ ગયા. તો આપણે બધા પણ કેમ ન થઈ શકીએ? બસ એ જ કરવાનું છે ને થોડો બદલાવ લાવવાનો છે. બસ. જય આરસીએમ. જય આરસીએમ બેન, સરસ મજાનું. તો આપણે આપણી વચ્ચે છે વાડા રાજુભાઈ. હેન્ડરાઇઝિંગ નહીં કરો તો હું નહીં બોલાવું એવું ન લેખજો, બોલાવીશ જ, બોલશો તો જ. હું રોજ કહું છું, ડેલી સર્વિસ મારો એક એવો ઉદ્દેશ્ય હોય છે કે તમને 2 વાક્ય આવડશે તો તમે પ્રોડક્ટ નું નોલેજ. હા, વેલકમ મુકેશભાઈ પરમાર. બોલાવીશ, હું મોઢામાં ચકલા નાખીને બોલાવીશ ખરો. નમસ્કાર. જય આરસીએમ. નમસ્કાર. એ શાનદાર વાત કરી કાંતિભાઈ. તો જોરદાર કે બદલાવ શું કામ લાવવો જોઈએ? બદલાવ આપણે ખુદને બધું આપણે પ્રોફેશનલ નહીં થાય તો લોકોને ખબર કેમ પડશે કે આપણે આરસીએમ કરીએ?
એવી રીતે બદલાવ, વાણી વર્તન બધી રીતે બદલાવ કરીએ, લોકોને આકર્ષિત કરીએ તો લોકોને ખબર પડે કે આ લોકો આરસીએમ કરે છે, સારી પ્રોડક્ટ વાપરે છે, તો આવા સંસ્કાર મળે છે. આટલી બધી વાત કરી, બહુ ગમી આપણે. નમસ્કાર. અને કાનજીભાઈ તો આપણે ગુરુદેવ કહેવાય. નમસ્કાર. જય આરસીએમ. જય સરસ મજાનું. થોડુંક હું શીખું છું અને રમેશભાઈ, મમતાબેન દાંત કાઢે છે. રમતાબેન, ના, કોઈ મમતાબેન નહીં દાંત કાઢે. કાઢે છે. હમણાં આ તો પીરસવા નીકળો છું, કોઈની થાળી બાકી નેરી અજય સર. ચાલો આપણે મમતાબેન ને જ લઈ લઈએ. મમતાબેન ધાનાણી, આઈએ, વેલકમ. કમ ઓન ધ સ્ક્રીન. ચૂલે છે અહીંયાથી અનમ્યુટ કરો બેન. હા, વેલકમ. જય મારું નામ ધાનાણી મમતાબેન છે. હું સુરત થી બિલોંગ કરું છું. 4 મહિનાનું મારું જોઈનિંગ છે. મને બહુ એવું નથી, છતાં મારે જ્યારે પણ જરૂર પડે ત્યારે અજયભાઈ અને મીનાક્ષીબેન મને સાથ આપે છે, સપોર્ટ કરે છે. ગમે ત્યાં તકલીફ હોય ત્યારે હું એને ફોન કરું છું અને મને મીટિંગમાં બેસાડે છે ફોન કરી. અને હું જોઈનિંગ ફેમિલીમાં રહું છું, છતાં નીકળું છું. આજે સવારે પણ ગઈ હતી, જલ્દી રસોઈ બનાવી નીકળી ગઈ હતી. તો આજે એક વુમન્સ ગઈ એટલે મને બહુ ખુશી થઈ. અને એમ થાય રોજ એક વુમન્સ જાય બસ. અને આજની મીટિંગ એ તો બહુ સરસ હતી કે મારે ટેકનિકલ બનવું છે તો મારે શું કરવું. હવે મેં વાત પકડી રાખી છે અને અજયભાઈ તમારે મારે સાથ આપવાનો છે. બસ. જય આરસીએમ. સરસ બેન. જો આટલું બોલતા આવડું ને એટલે એક દાડા તમે એવી સ્ટેજની મીટિંગ લેશો. નહીં, વખાણ નથી કરતો. શબ્દ આરે શબ્દ પારે, શબ્દની જ ફરક છે. આની અંદર શબ્દનો જ બિઝનેસ. આપણે વાર્તા કેમ લાગે. વેલકમ. હવે આપણે હરેશભાઈ પરમારને વેલકમ કરશું. વેલકમ હરેશ સર પરમાર. નમસ્કાર આરસીએમ. ક્યારનો વાટ જોતો હતો. મેં કીધું ડ્રાઇવિંગમાં હતો, ડ્રાઇવિંગ પતે પછી રિવ્યુ આપું. રમેશભાઈ કહે કે બધાને વારા લેવા છે અને રસ્તો ખરાબ હતો. પણ મારા ગુરુદેવ સંજયભાઈ ગોંડલિયા અને કાંતિ સિંગાડા સાહેબ બધાને મીટિંગ બહુ સારી લીધી છે. અને અમારા સુરેશભાઈ સુડાથામાં ત્રણેય મારા નજીકના ગુરુદેવ છે. તો ખરેખર એનો બહુ સારો સપોર્ટ મળે છે. અને સાહેબે જે વાત કરી કે વાણી વર્તનનો આપણે થોડોક પ્રભાવ પડવો જોઈએ અમારા વ્યક્તિને આપણે વાત કરવા થઈ, તો પહેલા તો આપણો પહેરવેશમાં સુધાર લાવવાનો, આપણી વાણીમાં થોડોક પરિવર્તન કરવાનું. સાહેબે વાત કરી પહેલી વખત જે આપણે કાંતિભાઈ સિંગાડા મને આપણી આરસીએમ ની પ્રોડક્ટ વિશે થોડુંક માહિતી દેવા આવ્યા હતા. પહેલી વાર તે સાહેબે કીધું મારો ફોટો અજયભાઈ સાવલિયા પાસે છે. તો ખરેખર મારું તો રૂબરૂ જોયેલું છે. મને જયારે સમજાવ્યા ત્યારે પણ કાંતિભાઈ સિંગાડાને મોટી બધા વાળ અને મોટી બધી દાઢી ને એમ લાગે કોઈ 50 વીઘાના ખેડૂત છે અને પાણી વારતા આવ્યો ને એવું લાગતું હતું. તો એને બદલાવ કર્યો સાહેબે. અત્યારે ટેકનિકલ ઉપર પૂગી ગયા, બદલાવ કર્યો. અતિ બદલાવ કરે છે એવી મને બધી વાત કરી. તો ખરેખર આપણે પણ બદલાવ કરવો જરૂરી છે. અને મારે તો ખરેખર કાયમી માટે કાંતિભાઈની સ્ટોરી મેં રિયલ જોયેલી છે અને હજી જોઉં છે કે એનામાં કયા પરિવર્તન આવે છે, કેવા બદલાવ આવે છે. ડેઈલી માટે અમે રોજની માટે ભેગા થઈએ છીએ. તો ખરેખર એટલો બદલાવ આપણામાં જો ધીમે ધીમે ચેન્જ થતું જાય ને તો આપણને કોઈક યાદ કરે. તો મારે પણ એવો બદલાવ કરવો છે, હું કરું છું. અને ખરેખર માર્ચ મહિનામાં રોયલ્ટી એસીવર બની અને ભીલવાડા જવાની ફૂલ તૈયારી સાથે સૌ. થેન્ક યુ આરસીએમ. થેન્ક યુ હરેશભાઈ. સરસ મજાનું. મને આજે મમતાબેને રિવ્યુ આપ્યા ને એવી એટલી મજા આવી છે. શું કામ એને એકવાર કહેવાનું હતું હું ક્યાંથી ભરું છું વખાણ કરીને મારે કોઈની ઘેર જમવા નથી જવું, પણ એને એકવાર સિસ્ટમ સમજાવવામાં આવી તો તરત એને ફોલોઅપ કર્યું. એ આગળ જવાના બધા કદમ છે આપણી વચ્ચે છે. જ્યાં સુધી એના રિવ્યુ નહીં આવે ત્યાં સુધી મીટિંગ અધૂરી રહેશે. આપણે મીટિંગ ના ચાગલા એવા લાડીલા સીતાબેન બધાને વેલકમ કરીશ. કમ ઓન ધ સ્ક્રીન. જય આજની મીટિંગ કાંજીભાઈ સિંગાળા કહેવાય કે એક ધુરંધર લીડર છે અને મેં નજીકથી જોયેલા એમને અને ઘરે પણ જઈ આવી છું. એકદમ કહેવાય ને કે એકદમ ખેડૂત એવા હતા અને અત્યારે પ્રોફેશનલ માં આવી ગયા છે અને એક લીડર બની ગયા છે. અત્યારે સૂટ બૂટ ની અંદર જોઈએ તો કોઈ ન કહી શકે કે કાંજીભાઈ હતા. એટલે સરસ એનો પહેરવેશ અને એના વર્તનમાં વાણી વર્તનમાં એટલો બદલાવ આવી ગયો છે. કારણ કે પહેલાની વાણી અને અત્યારે વાણીમાં બહુ ફરક છે. કારણ કે એના વિચારોથી જ અત્યારે કહેવાય છે ને માણસનું જીવન વિચારોથી આખું બદલાઈ જાય છે. એને વિચારો એટલા સરસ થઈ ગયા છે
કારણ કે એક સિસ્ટમ કામ કરે છે આરસીએમ સિસ્ટમ એક કામ કરે સિસ્ટમ સાથે જો તમે ચાલો તો ખરેખર તમે વાણી વર્તન અને બધી રીતે તમે બદલી શકો છો અને અત્યારે ટેકનિકલ લેવલ પર છે જેને લખતા પણ નથી આવડતું મને ખબર છે ત્યાં સુધી ઓકે લખતા નથી આવડતું અને અત્યારે ટેકનિકલ અને ઇન્કમ લે છે તેવા શાનદાર લીડરને અને ધન્યવાદ આપણે કરીએ કે જેને ખૂબ ખૂબ આપણને માહિતી આપી સરસ અને હજી પણ મને 5:30 વાગ્યામાં મિસ કોલ મારીને ઉઠાડે છે આ માઇન્ડ પાવર ને પ્રોગ્રામ માટે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ નો ક્યારેક ઉપાડું છું ક્યારેક નથી ઉપાડતી ફોન ક્યારેક બેસું ક્યારેક નથી બેસતી પણ ખોટી વંદન અને જે રમેશભાઈ મારી જગ્યાએ રમેશભાઈ જે મીટિંગ ને હેન્ડલ કરીને માટે ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે હું અત્યારે જમવા બેઠી હતી અને જમતા જમતા ઊભું ન થવાય અને તમે મીટિંગ હેન્ડલ કરીને થેન્ક યુ અને કહેવાનો મતલબ એમ છે બધાને વર્ષની અંદર 2 જ ફળ થવાનું છે અને ટેકનિકલ સુધી પહોંચવાનું બધાના સપના છે તો બધાના સપના સાકાર થવા અને બધા ઓવર ટુ સ્કેન રમેશભાઈ થેન્ક યુ શિલ્પાબેન કોઈને ઘટે હરેશભાઈ હેન્ડરાઇઝિંગ હતું પણ મેં લોઅર કરી નાખ્યું હરેશભાઈ માકડિયા વેલકમ જય શ્રી રામ સર કાનજી ધરણી સાંભળી અને આજે અતિ આનંદ થયો કાનજી સર ને તો અમે લાઈવ હોતે સાંભળીએ છીએ વીકલી મીટિંગમાં અને સરે કીધું કે બદલાવ લાવવો પડશે તો બદલાવ તો તનથી મનથી અને ધનથી બધી રીતે બદલાવ લાવવાની જરૂર છે સર જય શ્રી રામ સર હવે નેક્સ્ટ લેશું આપણે જે પટેલ હિંમતભાઈ આવે વાળો જે નથી બોલતા આવડતું ને એને હું લઈ લઉં છું આપણે તો રોજ બોલી છીએ આપણે તો એવા લીડર થવાના ને ભૂખા બોલાવી નાખી 12 કલાક બોલવાનું કહેશે તો બોલે રાખશું પણ આમાં જે પટેલ છે વેલકમ ચાલો નેક્સ્ટ લેશું નૈનાબેન પટોડિયા ચાલો નેક્સ્ટ લેશું દેવાંગીબેન સુતરિયા ચાલો નેક્સ્ટ લેશું સંજયભાઈ પરમાર મારો અવાજ બધે પહોંચતો હોય છે શિલ્પાબેન ગભરામણ થાય છે મને નેક્સ્ટ લેશું મહેન્દ્રભાઈ હા સંજય પરમાર જોઈલું AMA વેલકમ મીટિંગ માં બધા બેઠા છે સરસ મજાના બેઠા છે ચાલો વિનુભાઈ તમને હવે માઇક ખોલતા આવડી ગયું હોય તો વેલકમ શબ્દ સાંભળીશ બધાને બોલતા શીખ નથી અરે યાર તમને કોકને અપલાઈન ને મારે મોકલવા પડશે અહીંયા આપણી વચ્ચે અમારા ગ્રેટ ટોચિંગ અપ્લાયન્સ સરસ મજાના જેના શબ્દ વાણી વડે અમે છે ને રોજ ઘડાય છીએ એવા લલિતભાઈ ઠુમર ને આપણે 2 મિનિટ સાંભળીએ લલિતભાઈ ઠુમર વેલકમ કમ ઓન ધ સ્ક્રીન માય ગ્રેટ અપ્લાય સરસ મજાનું બધા મીટિંગ માં જ છે શિલ્પાબેન તમામ વ્યક્તિ મીટિંગ ની અંદર જ છે હા બધા જ આવ્યા વેલકમ હિંમતભાઈ વેલકમ હિંમતભાઈ કામરિયા યસ બધા મીટિંગ માં છે પણ બોલતા કોઈ નથી એમ વાત નહીં કાઢવાનો બાકી સમજી બોલો ટપોરો ભલો એમ તમે કીધું થોડીક વાર પછી એટલે મેં કીધું થોડીક વાર વારો આવે પછી કરું ઓકે હાલો જે પટેલ આવી જા બોલતા તો શીખવાડીશ જ આવો બેન વેલકમ ત્યાંથી માઇક ખોલો હેલો મેં માઇક તો અહીંથી ખોલી ઓકે પાછું બંધ મિનિટ હા શિલ્પાબેન ત્યાંથી ખોલો ને માઇક ટ્રાય કરું છું ખોલી દીધું છે યસ હાથ બેન ત્યાં ટચ કરો તમે જો અહીંયા લાલ બટન હશે માઇક જેવું ઓકે વેલકમ જય શ્રી કૃષ્ણ જય આરસીએ હું જામનગર થી બિલોંગ કરું છું હું દુધાગર ટ્રસ્ટના હું 2 મહિનાથી આમાં જોઈનિંગ કર્યું છે બસ હજી જાજુ મને નહીં આવડે બસ આટલું જ આવડે છે આટલું બોલ્યા તોય વાંધો નહીં તમારી અપલાઈન નું નામ કયો ને બેન કોડીનારિયા અનિલ સુરત થી
હા બરોબર છે, મધુબેન વગાસિયાના ભત્રીજા. ઓકે આઈ એમ થેન્ક યુ અત્યારે બોલતા આવડશે ને તો કાલે હિંમત થશે એમ. પછી અત્યારે મીટિંગ હતી ની ભાઈ મારા ઘરે રૂબરૂ મીટિંગ લેવા આવેલા હતા. અત્યારે મને એને બધું બહુ સરસ સમજાવ્યું, પ્રોડક્ટ વિશે જાણકારી બધી આપી. ત્યારથી અમે આમાં જોઈનિંગ કર્યું છે, બધું વાપરી છે. બહુ સરસ. જય આરસીએમ. જય આરસીએમ. જોજી કેવું સરસ મજાનું બોલતા આવડે છે. કોણ કે નથી આવડતું? આમાંથી જ આપણે શીખવાનું છે. થેન્ક યુ બેન. જશોદાબેન કેમ એક કમલેશભાઈ. હેલો લલિતભાઈ. નેક્સ્ટ લલિતભાઈ. હો જય શ્રી કૃષ્ણ. જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ કમલેશ મનલી છે. હું જુનાગઢ થી બિલોંગ કરું છું. મારી મેન અપ્લાયન કાનજીભાઈ સિંગાડા પોતે ખુદ જ છે, કે જેની પાસેથી મેં માહિતી લઈ અને ટ્રેનિંગ કર્યું હતું. પછી એના ઓફલાઈન જે ઉદયભાઈ મોરબિયા છે તેને પણ અમને બહુ સરસ માહિતી આપી છે. અને ક્યારે પણ કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ વિશે માહિતી જોતી હોય તો ઘણી બધી માહિતી ઉદયભાઈ અને કાનજીભાઈ બે બંને આપેલી છે. કાનજીભાઈ ની વાત કરીએ તો કાનજીભાઈ આપણને જે માહિતી આપી છે, જે પોતાનું કામ છે એમાંથી ફ્રી નથી થતા તો ટાઈમ કાઢી ને ટાઈમ નું એડજસ્ટમેન્ટ કઈ રીતના કરવું, અને તો પણ જો આપણે આ સેમ કરી શકતા જો કાનજીભાઈ પોતાના આટલા વર્કમાંથી, તો આપણી પાસે ઘણો ટાઈમ હોય આપણા કામમાંથી કામે સાથે કરતા પણ સાથે થોડોક ટાઈમિંગ કાઢીને આ સેમ કરી શકીએ છીએ અને ઘણું ટેકનિકલ સુધી પણ પહોંચી શકીએ છીએ. થેન્ક યુ. જય આરસીએમ. સરસ મજાનું કમલેશભાઈ. નાઈસ. થોડું રોજ બોલશો ને તો તમે એક દી મીટિંગ ના એવા શેરખા બાદતા થઈ જાઓ. એટલે લલિતભાઈ વેલકમ મારી ગ્રેટ અપલાઈન. શાનદાર. આજે કાનજી સાહેબે તો એમ કહેવાય કે શેર વચ્ચે લોકો આગ લગાડી દીધી. અરે એસો નહીં ચલેગો લલિત સરજી સુમરજી. ચાલો મુખડો બતાવો તમારો. હાજી આવે બરોબર. કારણ કે અમારા જે ગ્રેડ ગુરુ કહીને તો કાનજીભાઈ સિંગાડા, જેને આ માધ્યમથી મેં ફોર્મ ભર્યું આ સિસ્ટમ ની અંદર, એની માહિતી એના વિચાર કઈક અલગ જ છે આખા. કે મને કહેવામાં આવ્યું હતું કે લલિતભાઈ કે ખાલી 5 વર્ષ જો સિસ્ટમ સાથે તમે સમર્પિત થઈ જાવ ને તો એવી ઇન્કમ તમારી જનરેટ ચાલુ થઈ જાય કે નો કોઈથી બંધ થાય અને સતત ચાલુ રહે. પણ ત્યારે મને એવું લાગતું હતું કે જે હું કામ કરું છું, જ્યાં લગન મારા હાથ પગ હાલે છે, જેને હું જે ઇન્કમ લઈ આવું છું કામ કરી, તો આ એવી કઈ સિસ્ટમ છે કે કદાચ આપણે સુતા પણ ઇન્કમ આવે. પણ કાનજીભાઈ આખો પ્લાન સમજાવ્યો, પ્રોડક્ટ સમજાવી, ત્યારે મને એવું લાગ્યું નહીં કે આ હે ને એક અભિયાન છે અને અભિયાન સાથે કામ કરવું જરૂરી છે. હું તો એમ કહું છું કે એક ખેડૂત જો ખેતી કરતા જો કામ કરીને એક ટેકનિકલ એચીવર બની શકતા હોય તો આની અંદર તો મેં ઘણા બધા એવા વ્યક્તિ છે જે નોલેજ છે, જે અભ્યાસ પૂરો છે, તો આપણી અંદર આગળ વધવાનો ખાલી ચાન્સ, પણ આપણે પ્રોજેક્ટિવ રહેવું પડશે. એક તારું પ્રોજેક્ટિવ રહેવું પડે અને કામ કરતા રહ્યો, સતત કામ કરો. એટલે રોજના માટે હું એમ નથી કહેતો કે આખો દિવસ કામ કરો, પણ આરસીએમ ને તમે કેટલો સમય ફાળવો છો? રોજની કલાક ફાળવો છો, 2 કલાક ફાળવો છો? તો 2 કલાક છે ને તમારી એક ધારી હોવી જોઈએ, બીજે ક્યાંય પણ તમારો વિચાર મન કાઈ નો લાગુ પડશે. તો સતત 2 કલાક જો આમાં તમે ખાલી 3 વર્ષ કામ કરો ને તો એક ટેકનિકલ એચીવર તમે બની શકો છો. જય આરસીએમ. વાહ ભાઈ વાહ. લલિત સર સુંદર જેના શબ્દથી અમે ખડાયા છીએ. આપણે હસમુખભાઈ મારકણાને વેલકમ કરશું. પધારો. કમન ધ સ્ક્રીન. જય આરસીએમ. બધાને જય શ્રી કૃષ્ણ. કાનજીભાઈએ બહુ સરસ વાત કરી. અપલાઈન ને સમર્પિત થઈ જવું અને આપણામાં બદલાવ લઈ આવવો એટલે ઓટોમેટિક આગળ જશું આપણે. બસ જય આરસીએમ. જય આરસીએમ. હસમુખભાઈ તમારો પરિચય, ગામ અને અપલાઈન કેવા વિનંતી. મારું નામ હસમુખભાઈ મારકણા, ગામ નાના વડાળા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, હાલ રાજકોટ રહું છું. હવે કઈ ના મારો પરિચય છે. બસ જય આરસીએમ. જય આરસીએમ. વેલકમ. કચ્છની ધરતીનો કાળો નાગ ભરતભાઈ આહિર. કઈ ઘટે નહીં. જી નમસ્કાર બધાને અને ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ તમને પણ. જય આરસીએમ. હું બાઇક ઉપર હતો પણ બધી મીટિંગ સાંભળતો હતો અને મજા આવતી હતી ખરેખર. અને આજનો ટોપિક હતો જબરદસ્ત અને વાત કરવા માટે હતા કાનજી સર સિંગાડા. તો ખરેખર મને એટલે ગર્વ થાય કેમ કે હું પણ એક ખેડૂત છું, કિસાન છું,
કેમ કે આજે નારા તો એવા બધા લગાવવામાં આવતા હોય સાહેબ કે જય જવાન જય કિસાન, પણ ખરેખર કિસાનની હાલત એવી કફોળી છે, મતલબમાં જે ભાઈ કિસાન ખુદ માલ પેદા કરે અને વેચવા જવું હોય ને ત્યારે એને ભાવ સામે વાળા કરતા હોય છે. કિસાન ખુદ નથી કરી શકતો એમના જે પકવેલું જે માલ છે એમનું, કેમ કે ગમે એટલો ખર્ચો કર્યો, ગમે એટલી મહેનત કરી હોય, પણ આજે સાહેબ આજે ઉદાહરણ કહી શકીએ અમે, કિસાન છે, કિસાન તો એનું એક મોટું ઉદાહરણ છે. એક આવી સિસ્ટમ ને સમર્પિત થઈ ગયા તો આજ મતલબ એક પ્રોફેશનલ લાઈફ એક જીવી રહ્યા છે એમ. કેમ કે કિસાનની હાલત આજે સાહેબ જેને અનુભવ હશે ને ખ્યાલ હશે, પણ મતલબ કેટલું દુખી થવું પડે એમ. અને પાછા લાસ્ટમાં એન્ડમાં જે મેં વાત કરી કે આપણે જે પ્રોડક્ટ હોય ખુદની જે પેદા કરેલી હોય, મહેનત કરેલી હોય, લાસ્ટમાં ભાવ સામે વાળા કરે, તો એ આજ દિવસ સુધી મતલબ ક્યાંક આપણે અજાણ હતા એનાથી, વેપાર લાઈન થી, તો આ એક એવું માધ્યમ મળી ગયો એક પ્રોફેશનલ લાઈન જીવી શકીએ આપણે, અને એક વેપારની લાઈનમાં, બિઝનેસની લાઈનમાં આવી ગયા મતલબમાં. કેમ કે હું પણ એક ખેડૂત છું અને સાઈડમાં કડિયા કામ કરું કન્સ્ટ્રક્શનનું, અને આજે કહી શકું તો મારો જો પૂરેપૂરો પરિચય આપું તો ભરતભાઈ આહિર, ગામ મોખાણા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, રાજ્ય ગુજરાત. અને મને આ સિસ્ટમમાં લગભગ હજી 2 વર્ષ પૂરા નથી થયા, અને ટૂંક જ સમયની અંદર આ બધાને સાંભળી અને ક્યાંક ને ક્યાંક બધાના લેવલ જોઈ અને આવા ઉદાહરણો જોઈ અને જે એક પીવીસી નું પણ આયોજન કરી રહ્યા છીએ અમારી ટીમમાં, તો બધાને વેલકમ કરું છું કચ્છમાં આવવા માટે. 30 જાન્યુઆરી સવારમાં 9 વાગે બધાને ઇન્વાઇટ કાર્ડ મળી જશે ગ્રુપ દ્વારા, પણ અત્યારથી ઇન્વાઇટ કરું છું. અને આવી રીતના એક ઉદાહરણ માટે એમ એટલા માટે હું વાત કરું છું કે ભાઈ કોઈક ને કોઈક શરૂઆતના નવા વ્યક્તિ હશે એમને પણ કંઈક જાણવા મળે, ઉદાહરણ મળે, એટલા માટે. અને કાનજી સર સિંગાડાની વાત કરી તો પરમ દિવસ જ મને સવારમાં વહેલો 5 વાગે ફોન આવ્યો સાહેબ આપણે માઇન્ડ પાવર પ્રોગ્રામ માટે. તો આજે એમની તો ટીમ કેટલી મોટી હશે, આજે કચ્છ સુધી જો એમની નજર પહોંચી અને નામ આવ્યું ભરતભાઈ એનું, એમને કોલ કર્યો તો આજે ટીમ કેટલી ટેકનિશિયલ લેવલ છે, તો ઘણા બધા લોકો છે એમની સાથે. તો બધાને મતલબ મેં આલારામ તરીકે યાદી આપતા હોય અને મેનેજમેન્ટ કરતા હોય ત્યારે જ એટલી સફળતા ખરેખર પ્રાપ્ત થાય. તો બસ ધન્યવાદ. જય આરસી. જય આરસીએમ. સરસ મજાનું કોંગ્રેચ્યુલેશન સીએસસી કરવા બદલ. ખૂબ ખૂબ તમારું ટર્નઓવર 40-50 લાખે જાય વર્ષમાં, એવી મારી શુભેચ્છા. તો હવે આપણી વચ્ચે છે લાલજી. હા બેન, ઈલાબેન વાઘેલા. હા વાઘેલા, એમાં કઈ ન ઘટે. વેલકમ ઈલાબેન. અમારા વાઘેલા છે, એમાં શું ઘટે? માઇક નથી ખોલતો, ઉભા રહ્યો. ઈલાબેન વાઘેલા. માઇક ખોલો હવે. હવે ત્યાંથી ખુલી જશે બેન, ત્યાંથી માઇક. હા, જય આરસીએમ. મને રમેશભાઈ કીધું એટલે ઘણું બધું વસ્તુ થતું હતું કે નહીં હવે મારે બોલવું જ પડશે, નહીંતર વાઘેલાનું મારે હા એમ પાણી રહેવું જોઈએ વાઘેલા. તમારું નામ, તમારી અપલાઈન, ક્યાં ગામથી છો? ભાવનગર. હંસાબેન મકાણા છે ને હંસાબેન બેમાં. સરસ. અમારા અપલાઈન છે. તમારે મીટિંગમાં બેસો ને, હું તમને થોડું શીખવાડું, 30 સેકન્ડનું, હજી વાર છે. તો તમે જે તે કઈ પ્રોડક્ટ વેચી હોય એનું કઈ રિઝલ્ટ આવ્યું હોય આપણે આમાં શેર કરવાની. ચૂંટીબાને બોલતા આવડે કે અમે પેસ દીધી હતી યા ગામા દીધી હતી વગેરે વગેરે, આપણે મીટિંગમાં શેર કરવાની છૂટ. એ બાને તમને 2 વાક્ય બોલતા આવડશે. બોલતા આવડશે તો અમારું સૂત્ર કેમ જાણે બની ગયું બેન, બોલતા આવડશે તો તમને પ્રોડક્ટ વેચતા આવડશે, પ્રોડક્ટ વેચતા આવડશે તો પીવી બનશે, પીવી બનશે તો તમારો ગ્રોથ થાય, ગ્રોથ થાય તો ચેક થાય, ચેક થાય તો ઘર આખું રાજી થાય. તમને રાજી કરવાનો આ બિઝનેસ. થેન્ક યુ બેન. આવી રીતે બને રહો અને આવતા રહ્યો તો તમને આપણી ઓળખાણનો જ બિઝનેસ. આ શિલ્પાબેન લઈ લ્યો આગળ. કોણ છે? નથી બોલતા એવું કોણ? હા બેન બોલો. આરસીએમની વસ્તુ બહુ સારી લાગે છે, બધા લઈ જાય છે મારી આગળ. ધૂમ મચાવો, નામ રોશન કરો. વાળા રાજુભાઈ. કૌશલબા ઝાલા હતો. હા હા લઈ લઈએ આપણે.
હેલો, હા હેલો, અજય સિયારામ. જય સિયારામ. મારું નામ છે વાળા રાજુભાઈ નાગજીભાઈ, ગામ વિજપડી, તાલુકો સારમુલા, જિલ્લો અમરેલી. મારા આપણે છે સોનુબેન કોટડિયા, સુરત, હાલ સુરત. એ દિવાળી માંથી આવ્યા હતા ત્યારે અમને આરસીએમ નું બધું સમજાવી ગયા. અમે 10 ઘર અત્યારે આરસીએમ માં જોઈન્ટ થઈ ગયા છીએ. પછી કાનજીભાઈ આવ્યા હતા હમણાં 10-12 દિવસ થયા. એ આવ્યા હતા ત્યારે અમને 20 જણાનો ફેમિલીમાં બધા 20 જણા લોકોને બધા 20 ગામને બધા અમે મીટિંગ કરી અને 20 જણાને આરસીએમ માં જોઈન્ટ કર્યા. અને બહુ સરસ કામ છે કાનજીભાઈ નું. અને અમને હરોજ વેલા કાનજીભાઈ હમણાં 2 મહિનાથી હું જોઈન્ટ થયો છું. દરરોજ વેલા 5 વાગે હરોજ કોલ કરે અને હરોજ અમને જગાડે છે અને બહુ સરસ કામ છે. જય સિયારામ. સરસ મજાનું. જય સિયારામ. જોજી વાળા સાહેબ કેને કીધું નથી બોલતા આવડતું? એક જ હું થાને મારી મીટિંગ માં બોલે એને આવી રીતે જ તમને પછી બીજે દિવસે એમ થશે એક જલ્દી વાગે હું જલ્દી હેન્ડરાઈટ કરી નાખું. આ મારા નિજ અનુભવ બોલે. અને સોનુબેન જ્યારથી અમને ગ્રામા ઓરિજિનલ એવું બધું આપ્યું છે ત્યારે મારા પપ્પાને સવાસે વયો ગયો છે. મારા મમ્મીને ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગઈ છે. પછી અમારે સ્નાયુનો દુખાવો છે ઘરમાં હતો એ ઘણો હળવો થઈ ગયો છે. દવા જે લેતા એ બધી બંધ થઈ ગઈ છે. ધીરુભાઈ આયરની જે દવા લેતા એ બધી બંધ થઈ ગઈ છે. ત્યારે તે ગ્રામા ઓરિજિનલ ને એ બધી યુઝ કરી છે અને સારું છે, રિઝલ્ટ સારું છે. સરસ સરસ રિઝલ્ટ આવે જ છે આમાં. શિલ્પાબેન હવે કેનો વારો લેશું? હવે ઈ બેન નીકળી ગયા, કૌશલબેન ઝાલા હતા પણ નીકળી ગયા. કહું હવે હિંમત કાકા લઈ લો. આગળ નામ નહીં બોલવાનું, અચાનક પેશ કરી દેવાના. કાઈ વાંધો નહીં. આપણે અહીંયા લાલજીભાઈ તનેશા દેખાય છે. આપણે તો સરસ મજાની મીટિંગ સાંભળે છે રોજ આમ ધ્યાનપૂર્વક. આપણે વેલકમ કરશું એને. લાલજીભાઈ તનેશા બેન આવડશે તમને અહીંયાથી અનમ્યુટ કરતા આવડશે? પહેલું બટન હોય ને ટચ કરો, પહેલું જ સ્ક્રીન ને ટચ કરો એટલે પહેલું જ ઓપ્શન હશે નીચે, એટલે તમારું માઇક ખુલી જશે. માઇક નું બટન દોરેલું હશે. ઓકે, ખુલી ગયું. ઓકે. તમારા ગુરુ સાવરકુંડલા, તાલુકો જિલ્લો અમરેલી. આરસીએમમાં જોડાયા હતા. ગામમાં ઓરિજિનલ મારો હસબન્ડ લેશે. જય આરસીએમ. જય આરસીએમ. બસ આટલું બોલશે ને સીતાબેન, એક દી 6 મહિને લીડર થઈ જશે. આપણે રોજ મીટિંગ તો 10 મિનિટ જ એને કે આપવી લીડર એ, બાકીના બધાને પરિચય લેવડાવશું ને. ઘણા જો એવું બને હું આમાં શીખું છું બરોબર. મને ક્યારેક મિસ્ટેક થતી હિતેશરામની મીટિંગમાં બેઠા આપણે કઈ શીખીને તો નથી જૈનમાં, તો આપણે બધાને શીખવાડવાના. આપણે જ્યાં જ્યાં અટકતા હતા ક્યાં નથી અટકતા એ આપણે આવો પ્રયત્ન રોજ કરશું તો જેથી કરીને લીડરો ઉભો કરવાની આ ફેક્ટરી છે ઝૂમ મીટિંગ. એટલે મને તો જાજુ તો નથી આવડતું, વધારે કોઈને કઈ કહેવાય ગયું હોય, અવાજ મોટો થઈ ગયો હોય તો માફ કરજો. એવું તો કઈ મેં નથી કર્યું. પછી ટાઈમ થઈ ગયો છે બધાનો, તો આપણે આપણી મીટિંગ ને હું કાકાને બોલાવી તને કે માફ તો નહીં કરું. હા બોલો બેન બોલો. હિંમત કાકા કામલિયા, હિંમત કાકાને બોલવું. હા રહી જશે હિંમતભાઈ. જમાઈ ગયું હોય તો આવો. ક્યારનું જમાઈ ગયું ભાઈ? હવે જમાય તો ક્યારનું ગયું હોય. હા આવો ને. ધન્યવાદ મૂકો આપવા બદલ. બસ કહેવાનું તો કશું છે નહીં કે કાનજીભાઈ ને પરિચય તો મારે 2 વર્ષ પહેલા થયો હતો. ત્યારે એ પેલા કપડાના થેલા લઈને આવતા હતા, અંદર ચણાના થેલા લઈને આવતા હતા. આજે આપણે જોઈએ છીએ કે સૂટ બૂટની અંદર જોવા મળે છે. એટલે એને કહેવાનો મતલબ શું, બદલાવ જે કર્યો ને, બદલાવ પોતાનાની અંદર જે બદલાવ કર્યો એ બદલાવને હિસાબે આજે પોતે ટેકનિકલ ઉપર છે. તો આપણને ખ્યાલ આવે છે કે જો જે વ્યક્તિ પોતે બદલાવ કરે છે એ જરૂર આગળ વધે છે અને સફળતા પામે છે. તો ધન્યવાદ. હિંમત કામળિયા, અમદાવાદથી બોલું છું. ધન્યવાદ. ઓવર ટુ રમેશભાઈ. થેન્ક યુ. સરસ મજાના છો, મીઠા માણસ છે. 3 દાડા અમે ભેગા રહ્યા હતા. માનવતાનું ઉદાહરણ છે. એટલે આપણો આ બિઝનેસ જ છે બદલાવનો. હું તો ઘણી વખત શિલ્પાબેન એમ કે ત્રાસવાદીના ફોર્મ ભરજો, 5 વર્ષમાં એ સંત જેવો થઈ જાય. આ આરસીએમ શીખવાડી શકીએ.
તો થેન્ક યુ વેરી મચ. જાજો ટાઈમ ન લેતા આપણે ઇજાજત લેશું. આપણે અહીં અલ્પ વિરામ આપશું મીટિંગ ને. ફરી મળશું કાલે 1 વાગે એક એક્સાઇટમેન્ટ સાથે સહપ્રેમથી બધા મળશું. થેન્ક યુ વેરી મચ. રમેશભાઈ કાનજીભાઈ નો આભાર માનો બધાનો. જી જી, આ કાનજીભાઈ નો ખૂબ ખૂબ આભાર. બધા માઇટ અનમ્યુટ કરી બધા. ધન્યવાદ કાનજી સર. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. થેન્ક યુ. જય આરસીએમ. જય